તમારા પોકેટમાં હોય ફક્ત 30 રૂપિયા અને જબરજસ્ત ક્રેવિંગ થાય તો તમારા માટે લઈને આવી ગઈ છું ફક્ત 30 રૂપિયામાં પોકેટ ફ્રેન્ડલી સ્પાઇરલ પટેટો. તો ચલો ટેસ્ટ કરીએ. તમે હમણાં જણાવ્યું કે તમે હજી જસ્ટ સ્ટડીઝ સાથે આ બધું કરો છો, તો તમે મતલબ કેવી રીતના મેનેજ કરો છો? જે તમારું નવું જ સ્ટાર્ટઅપ છે, તો મતલબ આપણે વાત કરીએ અહીંના ઓનર સાથે. તો કેમ છે? સારું છે. તમે વધારે સારું થઈ ગયું. ઓકે, શું નામ છે તમારું? મારું નામ અમન છે. અમારો ભાઈ છે. ઓકે, એટલે તમે બે પાર્ટનરશિપમાં છો? અમન અને ઝહીર, એટલે આપણે જી ફાસ્ટ ફૂડ એમ પાર્ટનરશિપમાં છે. ઓકે, એટલે આ કેટલા ટાઈમથી ચાલુ છે તમારું? આપણું હજી સ્ટાર્ટઅપ મેડમ થોડું નવું જ છે. આ તો સ્ટડીઝ સાથે કંઈક નવું કરવાની ઈચ્છા હતી, કંઈક નવું એવું કંઈક પેશન હતું અંદરમાં કે કંઈક કરીએ આપણે, બરાબર છે. તો શું મતલબ માન્યા કે આપણને ખાવા પીવાનો શોખ હોય, ઓકે, તો જે શોખ હતો એને જ આપણે પેશન કરી નાખ્યો. ઓકે, એટલે તમે પહેલાથી જ ફૂડી હતા અને પછી ફૂડી હતા. ઓકે, બરાબર, સમજાઈ ગયું. અને લાઈક તમારું આ ફિલ્ડમાં જ શું કામ, મતલબ કે અહીંયા પટેટો ટ્વિસ્ટર જ બનાવવાનું શું કામ ના આવ્યું તમને મગજ? પટેટો ટ્વિસ્ટર એટલે એમાં એવું છે મેડમ કે આપણે જે છે એ બહારે આપણે જઈએ તો વિદેશોમાં ફ્રેન્ચ ફ્રાઈઝ વેચાય છે, પછી બીજી આઈટમો વેચાય છે. આપણે અહીંયાનું છે બટેટા આપણા છે, મસાલો આપણો છે, તો આપણે કંઈક નવું કરીને વેચે ને પોટેટો ટ્વિસ્ટર એટલે એ રીતે. બરાબર. અને લાઈક અહીં તમારું કેટલું મતલબ કેટલાક તમારા આવતા હોય છે કસ્ટમર્સ ને બધું? એટલે અત્યારે જે પ્રમાણે આપણે કર્યું છે એ પ્રમાણે દયાથી બધું સારું છે કે જેટલું આપણે નવું સ્ટાર્ટઅપ કરેલું છે, નવા સ્ટાર્ટઅપ પ્રમાણે માની લ્યો કે જો હજી આપણું સ્ટાર્ટઅપને 2 થી 4 મહિના જ થયા છે, તે છતાં પબ્લિકનો રિસ્પોન્સ સારો છે, બરાબર છે. પછી આપણી રીસેલિંગ વેલ્યુમાં બી સારું આવે છે, પબ્લિકને ગમે છે. પબ્લિક માણસો આપણી પાસેથી નંબર લઈને જાય છે કે તમે જ્યારે ઓપન કરો ત્યારે એકસાથે આટલા ઓર્ડર અમે આપશું એવી રીતે. એટલે ટૂંકમાં પ્રેમ આપે છે. ઓકે, એટલે મોસ્ટ ક્રાઉડેડ ક્યારે હોય છે? મોર્નિંગમાં, આફ્ટરનૂન, સાંજે ક્યારેક વધારે ક્રાઉડેડ રહે છે? ક્રાઉડેડમાં તો એવું છે મેડમ કે આ છે ને આપણે ફૂડ ઝોન છે, તો ફૂડ ઝોન સવારે અહીંયા કંઈ હોતું નથી. એટલે સવારે તો કોલેજ હોય, સ્ટડીઝ સાથે ચાલુ છે તેના હિસાબે, એટલે સવારે કંઈ હોતું નથી. આપણે સાંજે 5 વાગ્યાથી ચાલુ થઈ જાય તે રાતના 11:30 વાગ્યા સુધી. એમાં સૌથી વધારે આપણો જે પીક ટાઈમ છે ને કે ત્યારે માની લ્યો કે આમ ફૂલ ગરાગી હોય, આમ કે લાવો થતું હોય, એ આપણો જે 7:30 થી લઈને 9:30 વાગ્યા સુધીનો. ત્યારે માની લ્યો કે નાના મોટા બધાય જે એકદમ બારે ફ્રેશ થવા નીકળ્યા હોય કે કાંઈ બી હોય કે કાંઈ નવું ટ્રાય કરવા નીકળ્યા હોય, બધું જ આપણે અહીંયા હોય. ઓકે, એવું છે. તો તમારા મિક્સચર્સના વારામાં કંઈ જો તમે મને જણાવો તો મતલબ? હા, ચોક્કસ. એટલે સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ થઈ જાય છે રો પોટેટોથી, બટેટું, બરાબર છે. તો આપણે બટેટું હોઈએ સિમ્પલ વોશ કરેલું બટેટું, આપણે છાલ ઉતારતા નથી કેમ કે વોશ થઈ જાય એટલે બધી ડસ્ટ અને બધું 3 પાણીથી આપણે વોશ કરી નાખીએ એટલે કાંઈ વાંધો ન આવે. એટલે ટોટલી તમે બધું હાઇજીન મેન્ટેન કરો છો? બધું હાઇજીન બધી રીતે કમ્પ્લીટ, તમારે કાંઈ બી વાંધો ન આવે, બરાબર છે. પછી આપણે આ જે આવે આમાં બીજી સ્ટીક બી તમને આવે, તમને ખ્યાલ હોય તો પ્લાસ્ટિકની આવે છે, આપણે એ યુઝ નથી કરતા, આપણે લાકડાની સ્ટીક જ યુઝ કરીએ, બરાબર છે. આ સ્ટીકને આપણે અંદર નાખી દઈએ. પછી આ જે મશીન છે ને એ મશીનથી આનું સ્પાઇરલ બને. મેઇન જે કમાલ છે ને આ મશીનનો છે, બરાબર છે. જો આ મશીન છે, આપણે હમણાં બટેટાથી તમે જોયું આપણે કઈ રીતે કર્યું, બરાબર છે. આટલી સાવ સાદી સિમ્પલ રીતે આ આપણને મળી જાય. હવે આ સ્પાઇરલ બની ગયું. હવે સ્પાઇરલને આપણે છે ને ગ્રેવીની અંદર કે તમે જે બી કહો મિક્સચરની અંદર આપણે છે ને આની અંદર આપણે કવર કરીએ છીએ. આમાં કેટલા લાઈક ઇન્ગ્રેડિયન્ટ્સ આવે છે? આમાં છે ને 5-7 ઇન્ગ્રેડિયન્ટ્સ આવે છે. પહેલે તો આપણા છે ને દેશી મસાલા જે હોય ને આપણે એ જ યુઝ કરીએ છીએ. બહારનો એકે માની લ્યો કે બહારનો મસાલા કે એવું કાંઈ બી નહીં, આપણું દેશી જે સ્વચ્છ આપણે પહેલેથી ચાલ્યું આવે છે ને એ જ આપણે થોડીક અલગ રીતે બનાવીએ છીએ ગ્રેવી, બરાબર. એ મસાલાને એ બધું ડીપ થઈ ગયું. પછી આ છે બ્રેડ ક્રમ્સ, ટોસ, અને પછી તમને ખ્યાલ હોય તો ઓલા કોર્નફ્લેક્સ આવે, હા, કોર્નફ્લેક્સનું એનું મિક્સચર એની ઉપર આપણે સ્પ્રિંકલ કરી નાખીએ. એટલે આનાથી થાય એમ કે આ છે ને એકદમ ક્રન્ચી થઈ જાય અને તમને ખાવ ને તો તમને વેફર જેવું લાગે અને થોડો ટેસ્ટ બી આવે, બરાબર છે. એટલે આ વસ્તુ એના માટે છે. આ થઈ ગયું. આપણે અહીંયા શુદ્ધ આપણે ઓલું ગુલાબનું જે આવે છે ને, ગુલાબ કંપનીનું, આપણે ઈ જ તેલ વાપરવામાં આવશે.
એટલે તમે ફૂડ સાથે તમારા જે કસ્ટમર છે એમનું બી હેલ્થનું વધારે ધ્યાન રાખો છો હા. ટૂંકમાં. ઓકે નાઈસ. એટલે કસ્ટમર રહેશે તો બીજી વાર આવશે. આજે હું તમને થોડું ખરાબ ખવડાવું બરાબર છે, તમને તો ખબર પડી જ જાય કે આ ખરાબ વસ્તુ છે, સારી વસ્તુ ક્યાં મળે છે, તો આગલી ફેરે તમે મારી પાસે થોડી આવશો. હા બરાબર ને? આપણે આણંદથી બી અમુક કસ્ટમર આવેલા છે, આણંદથી છે, જામનગરથી છે, આપણે રાજકોટના મોસ્ટ ઓફ છે ને જે યંગસ્ટર્સ અને કોલેજ સ્ટુડન્ટ હોય છે ને એ વધારે અહીંયા ટ્રાય કરવા આવે છે, કેમ કે તેમને હંમેશા કંઈક નવું જોતું હોય. હવે તમને ભાવ્યું, તમે તમારા ફ્રેન્ડને બીજા લોકોને કીધું, સજેસ્ટ કરવાના. એટલે એવી રીતે આપણે છે ને કસ્ટમર આવતા હોઈએ છીએ. તો તમે હમણાં જણાવ્યું કે તમે હજી જસ્ટ સ્ટડી સાથે આ બધું કરો છો, તો તમે મતલબ કેવી રીતના મેનેજ કરો છો? જે તમારું નવું જ સ્ટાર્ટઅપ છે તો મતલબ સ્ટાર્ટિંગમાં થોડો વાંધો આવ્યો કે ક્યાંથી વસ્તુ લેશું, ક્યાંથી શું કરશું, સ્ટડીઝ ચાલુ છે, ફ્રેન્ડ સપોર્ટ કરશે કે નહીં, પેરેન્ટ સપોર્ટ કરશે કે નહીં, અને આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એ જો ન ચાલ્યું તો થોડી મનમાં બીક રહે કે આ આપણે જે પૈસા નાખીએ એ બહાર ન વયા જાય, ટૂંકમાં લોસ ન આવે. એક તો ઓલરેડી આપણે સ્ટડીઝ હોય, સ્ટુડન્ટ હોય, એટલે તમને ખ્યાલ છે કે કેવી રીતે મેનેજ કરતા હોય. ઓકે તે છતાં આપણે થોડો સપોર્ટ મળ્યો, બરાબર છે. સ્ટડીઝ સાથે આ બધું મેનેજ કરવામાં થોડો સમય લાગ્યો. એટલે શરૂઆતમાં થોડું મુશ્કેલ બી પડતું કે એક સાથે માની લ્યો કે 5-7 ઓર્ડર આવી ગયા તો હાર્ડ પડી જતું, ખબર ન પડતી કે કયો મસાલો રાખો કયો ન રાખો. પણ ધીરે ધીરે પબ્લિક સામેથી સજેસ્ટ કરવા માંડી કે તમે આ વસ્તુ કરો, આ નવું લઈ આવો. એટલે પબ્લિકના સપોર્ટથી અને થોડીક મહેનતથી થાય છે અત્યારે તો. ઓકે બરાબર. તો જે લોકો બહારેથી આવતા એમના માટે એડ્રેસ મતલબ એમને સમજાવી દો એકવાર. હા, આપણું એડ્રેસ છે ઝી ફાસ્ટ ફૂડ, રેલનગર આસ્થા ચોક. આપણો ટાઈમિંગ છે સાંજના 5 વાગ્યાથી લઈને રાતના 11:30 વાગ્યા સુધી. તો ભાઈ મને તો અહીંની પોટેટો ટ્વિસ્ટર્સ બહુ જ ભાવ્યા, તો તમે બી જરૂરથી મુલાકાત લેજો.